નમસ્કાર. તો આખરે એ સમાચાર આવી જ ગયા છે જેની લાંબા સમયથી સૌ રાહ જોઈ રહ્યા હતા. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે 2025-26 માટેનું ભરતી કેલેન્ડર જાહેર કરી દીધું છે. ચાલો જરા પણ સમય બગાડ્યા વગર સીધા જ જોઈએ કે આ કેલેન્ડરમાં શું ખાસ છે અને કઈ તકો ઉમેદવારોની રાહ જોઈ રહી છે. અને હા, આ કોઈ આમતેમથી આવેલી વાત નથી. સ્ક્રીન પર જે દેખાઈ રહ્યું છે એ બોર્ડ દ્વારા જાહેર કરાયેલું ઓફિશિયલ એટલે કે સત્તાવાર સમયપત્રક છે. એટલે હવે જે પણ તૈયારી થશે એને એકદમ પાકી દિશા મળશે એ વાત નક્કી છે. આને ખાલી તારીખોનો એક લિસ્ટ ના સમજતા. આ તો હજારો યુવાનો માટે સફળતાનો એક રોડ મેપ છે. સરકારી નોકરીનું સપનું જોનારાઓ માટે હવે એક સ્પષ્ટ રસ્તો દેખાઈ રહ્યો છે. અત્યાર સુધી જે બધી અટકળો ચાલતી હતી ને એ બધા પર હવે પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે. હવે તો બસ લક્ષ્ય પર જ ફોકસ કરવાનું છે. તો સવાલ એ છે કે આ રોડમેપ પર કઈ કઈ તકો મળવાની છે. ચલો સૌથી પહેલા એના પર જ એક નજર કરીએ કે કયા કયા પદો માટે ભરતી થવાની છે. પૂરી 12, જી હા, 12 અલગ અલગ પ્રકારની પોસ્ટ. આ કોઈ નાનો સૂનો આંકડો નથી. આનો સીધો મતલબ એ છે કે અલગ અલગ લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારો માટે ઘણા બધા વિકલ્પો ખુલ્લા છે. ખરેખર આ એક મોટી તક છે. તો આ રહ્યું આખું લિસ્ટ. અધિક મદદનીશ ઇજનેર, સિવિલ, જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, લેબોરેટરી ટેકનિશિયન, તલાટી કમ મંત્રી, જુનિયર ફાર્માસિસ્ટ, ગ્રામ સેવક, નાયબ ચિટનીસ, મુખ્ય સેવિકા, પશુધન નિરીક્ષક અને આંકડા મદદનીશ. તમે જુઓ આમાં કેટલી બધી વેરાયટી છે. એન્જિનિયરિંગથી લઈને હેલ્થકેર અને વહીવટથી લઈને હિસાબ, લગભગ દરેક ફિલ્ડને આવરી લેવાયું છે. ઓકે, તો હવે વાત કરીએ સૌથી મહત્વના મુદ્દાની, એટલે કે ટાઈમલાઈનની. કઈ ભરતી ક્યારે આવશે, પરીક્ષા ક્યારે લેવાશે અને પરિણામ ક્યારે આવશે? ચાલો આ બધું જ વિગતવાર સમજીએ. તો આ ભરતીની આખી પ્રક્રિયા શરૂ ક્યાંથી થઈ રહી છે? તો શરૂઆત થઈ રહી છે વર્ષ 2025ના છેલ્લા મહિનાઓથી. ચાલો જોઈએ કે 2025ના અંતમાં કઈ જાહેરાતો આવવાની છે. તો જુઓ, સૌથી પહેલી જાહેરાત આવશે નવેમ્બર 2025માં, જે છે જુનિયર ક્લાર્ક હિસાબ માટે. એની પરીક્ષા સીધી મે 2026માં. એ પછી ડિસેમ્બરમાં તો જાણે ભરતીનો મેળો છે. એક સાથે 4 જાહેરાતો: એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર, હેડ ક્લાર્ક, MPHW અને લેબોરેટરી ટેકનિશિયન. આ બધાની પરીક્ષાઓ જાન્યુઆરી 2026થી શરૂ થઈને છેક જુલાઈ 2026 સુધી ચાલશે. તો આ તો થઈ 2025ના અંતની વાત. પણ અસલી ધમાકો તો નવા વર્ષ એટલે કે 2026ની શરૂઆતમાં થવાનો છે. ચાલો જોઈએ જાન્યુઆરી 2026માં શું આવી રહ્યું છે. અને હા, હવે આવે છે એ ભરતી જેની સૌથી વધુ રાહ જોવાઈ રહી છે. જાન્યુઆરી 2026માં ગ્રામ પંચાયત સેક્રેટરી એટલે કે તલાટી કમ મંત્રીની જાહેરાત આવી રહી છે. એની સાથે જુનિયર ફાર્માસિસ્ટ, ગ્રામ સેવક અને નાયબ ચિટનીસની જાહેરાતો પણ છે. અને અહીંયા એક વાત પર ખાસ ધ્યાન આપવા જેવું છે. આ બધાની પરીક્ષાઓ જૂન, જુલાઈ, ઓગસ્ટ 2026 મતલબ કે લગભગ એક સાથે જ છે. એટલે 2026નો મધ્ય ભાગ તૈયારી કરનારાઓ માટે ખૂબ જ મહત્વનો રહેવાનો છે. જાન્યુઆરી પછી આ કેલેન્ડરનો છેલ્લો તબક્કો છે ફેબ્રુઆરી 2026નો. એમાં પણ 3 ભરતીઓ છે. ચાલો એના પર પણ ઝડપથી એક નજર કરી લઈએ. તો ફેબ્રુઆરી 2026માં આવશે મુખ્ય સેવિકા, પશુધન નિરીક્ષક અને આંકડા મદદનીશ. આની પરીક્ષાઓ સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધી ચાલશે અને પરિણામ આવતા ઓક્ટોબર-નવેમ્બર 2026 થઈ જશે. ટૂંકમાં આખું 2026નું વર્ષ ભરતી પ્રક્રિયાથી એકદમ ધમધમતું રહેવાનું છે. ઓકે, તો આપણે બધી તારીખો તો જોઈ લીધી પદ પ્રમાણે. પણ આટલી બધી તારીખોમાં કદાચ થોડું કન્ફ્યુઝન થાય. તો ચાલો હવે આને થોડું સરળ બનાવીએ અને એક ઓવરઓલ પિક્ચર જોઈએ કે આખું વર્ષ કેવું દેખાશે. જુઓ, આખી પ્રક્રિયાને આપણે 3 સરળ ભાગમાં વહેંચી શકીએ. પહેલો ભાગ છે જાહેરાતોનો, જે નવેમ્બર 2025થી ફેબ્રુઆરી 2026 સુધી ચાલશે. બીજો અને સૌથી મહત્વનો ભાગ છે પરીક્ષાઓનો, જે જાન્યુઆરીથી છેક ઓક્ટોબર 2026 સુધી ચાલશે. અને ત્રીજો ભાગ છે પરિણામનો, જે ફેબ્રુઆરીથી નવેમ્બર 2026 દરમિયાન આવશે. આનાથી તૈયારીનું પ્લાનિંગ કરવામાં બહુ જ સરળતા રહેશે. ચલો, તો હવે બધી માહિતી તો મળી ગઈ. કઈ પરીક્ષા ક્યારે છે એ પણ ખબર પડી ગઈ.
પણ હવે આ માહિતીને મહેનતમાં બદલવાનો સમય છે. આ કેલેન્ડર એક ઈશારો છે કે હવે એક્શન લેવાનું છે. આટલું બધું સ્પષ્ટ થઈ ગયા પછી હવે એક જ સવાલ મનમાં આવે કે હવે આગળનું પગલું શું હોવું જોઈએ? અને એનો જવાબ બહુ જ સીધો અને સિમ્પલ છે. તૈયારી શરૂ કરવાનો સાચો સમય કાલે નહીં, પણ આજે છે, અત્યારે જ. જે લોકો એમ વિચારશે કે જાહેરાત આવશે પછી જોઈશું, એ લોકો કદાચ પાછળ રહી જશે. આ કેલેન્ડર તો એક ગ્રીન સિગ્નલ છે કે બસ હવે કામે લાગી જાઓ. યાદ રાખજો, આ ખાલી એક પરીક્ષા નથી, આ એક સુવર્ણ તક છે. ભવિષ્યને એક નવી દિશા આપવાની તક છે. હવે બધું જ ઉમેદવારોની મહેનત અને તૈયારી પર છે. તો સવાલ એ છે કે આ સુવર્ણ તકને ઝડપી લેવા માટે શું સૌ તૈયાર છે? दोस्तों, वीडियो पसंद आया हो तो लाइक और शेयर जरूर करें और चैनल को सब्सक्राइब करना न भूलें. मिलते हैं नेक्स्ट वीडियो में. तब तक जय हिंद.